30 લીટરના O2 જેની અત્યારે બહુ મગજમારી છે તે O2ના સિલિન્ડરમાં દબાણ 15 atm અને તાપમાન 27 સેલ્સિયસ છે. થોડો ઓક્સિજન વાપર્યા પછી સિલિન્ડરમાં દબાણ 11 atm અને તાપમાન દબાણ ઘટે એટલે તાપમાન પણ ઘટવાનું જ 17 °C થાય. તો જે સિલિન્ડર વપરાઈ ગયો વપરાયેલો O2 વપરાઈ ગયો એનું દળ શોધવાનું છે, દ્રવ્યમાન શોધવાનું છે. રેડી? O2 નો અણુભાર 32 ગ્રામ પ્રતિ મોલ. શરૂઆતની સ્થિતિમાં જો બંને વખતે બાટલો સેમ છે, ઓક્સિજનનો બાટલો હોય એમાં ઓક્સિજન ભરો તો એનું કદ વધે નહીં, બાટલો ફૂલે નહીં. બાટલો આ ધાતુનો લોખંડનો બનેલો હોય, આ ફુગ્ગો ના હોય કે તમે દબાણ આપો તો ફુગ્ગો મોટો થાય, દબાણ ઘટાડો તો ફુગ્ગો નાનો થાય. રેડી? એટલે અહીંયા ખાસ ધાતુનો બાટલો છે એટલે એનું કદ અચલ રહેવાનું. શું રહેવાનું? કદ અચલ. રેડી? ઓકે. આપણી પાસે શરૂઆતમાં બંનેના V સેમ છે, 30 લીટર. V1 કહો કે V2 બંનેમાં 30 લીટર સેમ છે અને 30 લીટરને કદમાં ફેરવો એટલે 10⁻³ મીટર ક્યુબ થાય નિયતિ વેગના. બરાબર છે? આ 15 atm છે અને P2 11 atm છે. T1 તમારું 27°C છે, T2 તમારું 17°C છે. કેલ્વિનમાં ફેરવીને લખવાનું છે, આ ખાસ ધ્યાનથી બધાને. આને ન્યૂટન બાય મીટર સ્ક્વેરમાં લખવાનું છે અને તાપમાનને કેલ્વિનમાં લખવાનું છે. એ આપણે સાદું રૂપમાં લખીશું. આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર μRT. આ મ્યુને આપણે ગયા વખતે છેડતી કરી તેમાં આપણે M/MO લખેલું. તો આ દળ M શોધવું છે તો એમને સૂત્ર કરતા બનાવો તો થાય PV/MO/RT. આ દળનું પ્યોર સૂત્ર. રેડી? હવે આપણે 1 અને 2 કરીએ, આપણે ડેલ્ટા M શોધવો છે. એટલે વધારે દળમાંથી શરૂઆતનું દળ, વધારે દળમાંથી અંતિમ દળ બાદ કરીએ. એમાં અચળ શું છે, બદલાય શું છે? બદલાય તાપમાન અને દબાણ બદલાય છે, તો એને આપણે અલગ રાખીએ, બાકી બધું બહાર કાઢી લઈએ. એટલે P નહીં આવે, V/MO/R આવશે. ઉપર P1/T1 થશે અને નીચે P2/T2 થશે. કિંમત મૂકી દઈએ ડેલ્ટા M ની. V 30 લીટર આપેલું છે, એમાં તમારા 32 ગ્રામ પ્રતિ મોલ એટલે એને કિલોગ્રામ આપેલું. 8.314 R છે. P1માં બંને ATM છે તો 15 - 11 તો લખી નાખું છું, પણ એના જે ન્યૂટન પર મીટર સ્ક્વેર કરીએ છીએ એનું 1.013 × 10⁻5 બહાર કરી નાખું છું કોમન. નીચે તાપમાન કેલ્વિનમાં લખવાનું છે. 27નું કેલ્વિન થાય 300 અને 17નું કેલ્વિન થાય 290. આ દરેકનું સાદરૂપ આપીને જવાબ લાવો તો તમારો ડાયરેક્ટ જવાબ આવે 0.14 કિલોગ્રામ.
ચેક કરવું તો કરી શકો છો, નિયતિ વિશ્વાસ ના આવતો હોય તો. દરેકનો જવાબ આ રીતે મળે. રેડી? ચાલો, ક્યાંય પણ ડાઉટ હોય તો કહી શકો છો, મહેરબાની કરીને. આગળ 20°C તાપમાને વાયુનું કદ V બરાબર 200 મિલીલીટર છે, ml છે, અને ઘટાડીને એનું તાપમાન -20°C કરવામાં આવે તો અચળ દબાણે કદ કેટલું થાય? તો આને T2 કહી દો, આને T1 કહી દો, અને V1 કહી દો. દબાણ અચળ છે આ સેન્ટેન્સમાં એવું લખેલું છે, દબાણ કોન્સ્ટન્ટ છે. દબાણ કોન્સ્ટન્ટ હોય તો V અને Tનો સંબંધ થાય, એટલે કે ચાર્લ્સનો નિયમ. રેડી? ચાર્લ્સનો નિયમ છે આપણી પાસે, V પ્રપોઝનલ ટુ T, મિસ્ટર ચાર્લ્સ. રેડી? તો આનું થાય V1/V2 બરાબર T1/T2 થાય. આમાંથી હવે V2 મેળવવાના છે, તો V2 મેળવવા હોય તો V2 ઉપર T1 નીચે T2 ઉપર કિંમત મૂકો, સાદુરૂપ આપો, બધું જ કેલ્વિનમાં લખવાનું છે. એટલે પહેલા તાપમાનમાં 273 પ્લસ, બીજા તાપમાનમાં 273 પ્લસ, અને ગુણ્યા V1. V1 તમારા આપેલા છે 200 ml. ml ને ml માં જ રહેવા દીજો, કારણ કે V2 પણ તમને ml માં જ મળશે. V2 પણ તમને મળશે ml માં. તો જવાબ તમારો આવે છે 172.7 ml. પહેલા બરાબર હતી? વેરી ગુડ. ભગવાન તમારા બાળ બચ્ચાને સુખી રાખે. શું કીધું? બસો પચાસ કેલ્વિન તાપમાન ધીમે ધીમે આવી જશે, કારણ કે આમાં શું છે, મારા એક નેટથી ને બધા નેટથી બી તકલીફ હોય છે. ચલો ધીમે ધીમે જોઈએ. 250 કેલ્વિન તાપમાને એક વાયુ બંધ પાત્રમાં રાખવામાં આવે છે. વાયુના તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવા માટે દબાણ કેટલું? અહીંયા દબાણ ને તાપમાનની વાત છે, તો દબાણની તાપમાન માટે ગેલ્યુસેકનો નિયમ આવે. દબાણ અને તાપમાન માટે શું? ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ આ છે, P ચલે છે T. રેડી? તો P1/P2 બરાબર T1/T2. T1 અને T2 આપણને આપે છે 250/1 કેલ્વિનનો વધારો, એટલે 250 + 1, એટલે આ થાય 250/251. રેડી? ઓકે. હવે ટકાવારી ફેરફાર લેવો છે, તો ટકાવારી ફેરફારમાં આપણને ખબર છે કે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય, એટલે અંતિમ દબાણમાંથી પ્રારંભિક દબાણ બાદ કરો ભાગ્યા પ્રારંભિક દબાણ. તો અંતિમ દબાણ તમારું 251 છે, પ્રારંભિક દબાણ 250 છે. ટકાવારી લેવું તો ગુણાકાર 100 કરી દો, તો આનો જવાબ આવે તમારો 0.4%. એટલે 250 કેલ્વિન તાપમાનથી 1 કેલ્વિનનો વધારો, એટલે 250થી 251 કરવું હોય ને, તો દબાણ જે છે એમાં 0.4%નો વધારો થાય. દબાણમાં કેટલો વધારો થાય? 0.4%. રેડી? એની પછી માટે O2 ભરેલ ટાંકીનું કદ
50 લીટર છે અને તેમાં 20.5 ATM દબાણે 30 સેલ્સિયસ તાપમાને O2 વાયુ ભરેલ છે, તો O2નું દળ કેટલું? તો O2નું દળ કેટલું? દબાણ કદને તાપમાન બધું જ આપ્યું છે અને દળ મેળવવાનું દળ અહીંથી નીકળે. તો M બરાબર થાય PV/MO / RT. V, P અને T આપેલા છે, કિંમત મૂકીને સાદરૂપ આપી દો તો જવાબ આવે 132 કિલોગ્રામ. જવાબ આવે 132 કિલોગ્રામ. શું થયું બેટા? ચલો આગળ આવે. આગળનો પોઈન્ટ છે અચળ દબાણ ધરાવતા 327 સેલ્સિયસ તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુ કેટલા તાપમાને ઠંડો કરવામાં આવે તો તેનો VRMS એ પહેલાંના VRMS કરતા, તો પહેલાંનો VRMS એટલે 1 કરી દઈએ, ના ત્રીજા ભાગનો થાય. એટલે આપણે તાપમાન સેટ કરવાનું થાય. રેડી? ઓકે. તો VRMS2 ઇઝ ઇક્વલ ટુ VRMS1/3 આપણને સ્ટેટમેન્ટમાં આપેલું છે. અને VRMSનું સૂત્ર નિયતિબેનને ખબર છે, √3kBT/m. હાઇડ્રોજન વાયુ ફિક્સ એટલે દળ અચળ, KB બોલ્ટ્ઝમેનનો અચળાંક અચળ, તો T ચેન્જ થાય છે, T પ્રમાણે ચેન્જ થાય છે. તો VRMS પ્રપોઝનલ ટુ T. તો અહીંયા VRMS1 કરી દઈએ, તો VRMS1 ભાગ્યા VRMS2 કરીએ, 1/2 તો થાય T1/T2. VRMS2 કેટલા આપેલા છે? તો VRMS2 આપેલા છે VRMS1/3. રેડી? તો આમાં કિંમત મૂકી દો આ, તો આ જવાબ આવે 3 અને √T1/T2. રેડી? આને કેલ્વિનમાં ફેરવો એટલે 600 કેલ્વિન થાય. T2 આપણે મેળવવાના, તો 3 ઇઝ ઇક્વલ ટુ √600/T2. તો સાદરૂપ આપો અને T2ને સૂત્ર કરતા બનાવો. રેડી? તો જવાબ આવે 66.67 કેલ્વિન આવે જવાબ, અને સેલ્સિયસમાં ફેરવો તો 206.3 સેલ્સિયસ આવે. 206.3 સેલ્સિયસ. VRMS પ્રપોઝનલ ટુ T પ્રમાણે સાદરૂપ છે આપણી પાસે. VRMS પ્રપોઝનલ ટુ T પ્રમાણે સાદરૂપ. ઓકે, એક પોઈન્ટ આ. એના પછીનો આગળનો પોઈન્ટ, એના પછીના પોઈન્ટમાં છે O2 અને N2 ના અનુક્રમે અણુભાર. ના આ રિજિયન થવાનો છે 32 અને 28. તો 15 સેલ્સિયસ તાપમાને O2 અને N2 ના અણુભાર અનુક્રમે 32 અને 28 છે. 15 સેલ્સિયસ તાપમાને 1 ગ્રામ O2 અને 1 ગ્રામ N2નું દબાણ એક બોટલમાં સમાન છે. તો N2નું તાપમાન કેટલું? N2ના તાપમાનની વાત છે.
આપણી પાસે પીવી બરાબર મ્યુ આર ટી, મ્યુ એટલે M/MO એવું સૂત્ર છે આપણી પાસે. અહીંયા તાપમાન અને અણુભાર વચ્ચેનો સંબંધ છે, બીજું કશું છે નહીં. બાકી બધું આપણી પાસે અચળ છે, બરાબર. તો MO પ્રપોઝનલ ટુ ટી થશે, MO ઉપર જશે તો પ્રપોઝનલ ટુ ટી થશે, બરાબર. તો T/MO બરાબર અચળ મળે. T/MO બરાબર શું મળશે આપણને? અચળ. ઓકે. તો N2 અને H2 માટે સેટ કરી. આમાં આપણે O2 રેડી. આમાં આપણે T(N2) શોધવાના છે. T(N2) તો T(O2) M(N2) upon M(O2) કિંમત મૂકી સાદરૂપ આપો. કેલ્વિનમાં કરીને લખવાનું છે 15ને. તો 15ને કેલ્વિનમાં લખો એટલે તમારો જવાબ થાય 288 ગુણ્યા 28/32. તો T(N2) કેલ્વિનમાં થાય 252 કેલ્વિન, અને સેલ્સિયસમાં લઈ જાઓ તો -21 સેલ્સિયસ. રેડી. ખાસ ધ્યાન આગળ. લગભગ કયા તાપમાને પૃથ્વીની સપાટી પર રહેલા H2 વાયુના અણુઓનો VRMS, પૃથ્વીના VRMSથી VRMSના નિષ્ક્રમણ વેગ લખવાનો. પૃથ્વીના નિષ્ક્રમણ વેગ જેટલો થાય. પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ આપણને ખબર છે 11.2 કિલોમીટર/સેકન્ડ છે. ગુરુત્વાકર્ષણ બળમાં હતું આપણી પાસે. તો VRMS આપણને નિષ્ક્રમણ વેગ જેટલો છે 11.2 કિલોમીટર/સેકન્ડ જેટલો, અને VRMSનું સૂત્ર છે આપણી પાસે 3RT/m. આજનું દાડો ખરાબ છે, બીજું કંઈ નથી. કંઈને છેલ્લો દાખલો જોઈ લો પછી લેફ્ટ થઈ ગયા આપણે. નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. છે 11.2 કિલોમીટર/સેકન્ડ એટલે મીટર/સેકન્ડને 1000 વડે ગુણો. 3 R બરાબર છે આપણી પાસે 8.314. ટી આપણને શોધવાની વાત છે, અને 2 × 10³ આપણને આ રીતે આપેલી છે દર, બરાબર. ટીને સૂત્ર કરતાં બનીને જવાબ લાવો તો 10⁴ કેલ્વિન આવશે. ટીને સૂત્ર કરતાં બનીને જવાબ લાવશો તો સમથિંગ જવાબ આવશે તમારો. રેડી. આગળ છે એક વાયુનું નિરપેક્ષ તાપમાન 3 ગણું કરવામાં આવે તો તેના અણુઓની VRMS કેટલું? તો
તો VRMS પ્રપોઝલ ટુ રૂટ ઓફ ટી આપણને ખબર છે. તો VRMS 1 બાય VRMS 2 કરીએ. ઓકે, તો તાપમાનમાં શરૂઆતનું તાપમાન T છે અને અંતિમ તાપમાન તમારું 3 ગણું થાય તો થાય રૂટ ઓફ 1/3. તો VRMS 2 શોધવાના છે. તે જવાબ √3 ઓફ VRMS. ચેપ્ટર બહુ સહેલું છે. ચેપ્ટરમાં બહુ ખાસ નથી, એકના એક દાખલા રિપીટેશન છે, તેને તમારે એ પ્રમાણે ફોલો કરવાનું રહેશે. લગભગ મોટાભાગના દાખલા આ સૂત્રના જ છે, બીજું કોઈ સૂત્ર છે નહીં. અલગ અલગ સૂત્રના દાખલા ચેક કરી લઈએ છીએ. -0 તાપમાન અને વાતાવરણ દબાણે H2 વાયુનું VRMS કેટલું? હાઇડ્રોજન વાયુની ઘનતા આપી છે 8.9 × 10⁻². તો VRMS નું સૂત્ર આપણી પાસે છે 3p/ρ. 3 p એટલે વાતાવરણ દબાણ છે અને પાસ્કલમાં ફેરવો છો, અને ઘનતા તમને આપી છે આ રીતે. ટોટલ સાદરૂપ તમને આ રીતે મળશે. ટોટલ સાદરૂપ આપણને આ રીતે મળવાનું છે. VRMSના અનુલક્ષીને બધા રૂટ ઓફ ટી વાળા દાખલા છે, તો બધા રૂટ ઓફ 1/m અથવા એમઓ વાળા દાખલા છે. VRMSને રૂટ ઓફ ટી વડે અથવા 1/√of દળ વડે અથવા 1/√of એમઓ વડે, અણુભાર વડે, આને સંલગ્ન સાદરૂપ છે. એટલે આ બેઝિક કન્ટેન્ટ છે. VRMSના દરેક દાખલા આ 3 કન્ટેન્ટથી ગણાશે. ગમે તે દાખલો હોય તો આ પ્રમાણે સેટ થઈ જશે તમારે. સ્ક્રીનશોટ તૃપ્તિ બેનને મોકલી દઈશ. ચાલો આગળ બોલો. હા, વાતાવરણમાં આ છેલ્લો દાખલો, 1 ઘન મીટર દીઠ 3 × 10⁻25 હવાના અણુઓ છે. તેની સરેરાશ ઝડપ 10⁻³ મીટર/સેકન્ડ છે. તો સરેરાશ મુક્ત પથ શોધો. સરેરાશ અને અથડામણની સંખ્યા શોધો. સરેરાશ મુક્ત પથનું સૂત્ર આપણી પાસે છે 1/√2π/d². અણુની આધારિત હોય તો આ રીતે, અને દબાણ આધારિત હોય તો આપણી પાસે છે p/kBT. આમાં કિંમત મૂકી દો. √2 અચળ છે, ઘન મીટર દીઠ અણુઓની સંખ્યા n 3 × 10⁻25 આપે છે, પાઈ 3.14 છે. ઓકે, અને d હવાના અણુઓના વ્યાસ માટે આપણને આપેલો છે હિન્ટમાં. d બરાબર 2 × 10⁻10 છે. d આપેલો છે. સાદરૂપમાં કિંમત મૂકીને સાદરૂપ આપી દો તો જવાબ આવે તમારો 1.88 × 10⁻7 મીટર. આ n છે, પાઈ અચળ છે, n છે, અને d છે. રેડી? ઓકે, પછી આપણે લેવું છે 1 સેકન્ડમાં અથડામણની સંખ્યા. રેડી? તો 1 સેકન્ડમાં અથડામણની સંખ્યા એટલે સરેરાશ ઝડપ ભાગ્યા સરેરાશ મુક્ત પથ. સરેરાશ ઝડપ આપણને આપ્યું છે 10⁻³ અને સરેરાશ મુક્ત પથ આપણી પાસે 1.88 × 10⁻7 છે.
તો અથડામણની સંખ્યા એટલે 5.23 ઇન્ટુ 10⁹ આ ક્યાંથી આવ્યું? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો વેગ અપન અંતર બરાબર 1 સમય, 1 સમય એટલે આવૃત્તિ, અને આવૃત્તિ એટલે અથડામણની સંખ્યા. તો હું મોકલી દઉં છું, ચાલો સ્ક્રીનશોટ. બરાબર.